શ્રી સદગુરુ દેવ કી જય. હવે મારો પ્રશ્ન છે, ગંગા સતીના ભજનમાં મેં સાંભળ્યું છે, વચનનો મહિમા બહુ કીધેલો છે કે વચને થાપન, વચને ઉથાપન. થાપન ઉથાપન બે વચનથી કીધું. તો વચન શું છે એ મને નથી સમજાતું. તો આજે તમે વચનનો મહિમા સમજાવો કે વચન કોને કીધું છે. વચન આ જે છે પ્રાણની અંદર નામ રમી ગયું છે, રમી રહ્યું છે. અને 21,700 વખત આપણા પ્રાણને 24 કલાકમાં ચલાવે છે. એ વચન છે. બરાબર. વચને થાપ જ્યારે નાભ્ય પ્રાણ જાય છે, ઉગે, ત્યારે તમે થાપન કરી નાખો, એ થાપન કહેવાય. નાસિકાથી બહાર નીકળે અને તમે ઉત્થાપન કરો, એને ઉત્થાપન કહેવાય. એ હકાર ધ્વનિ છે. આપણને એનો સવૈયો બનાવેલો છે કે જાપ ગાયત્રી જંપા જપે, હંસો સોહમ જાપ જપ આવે, ધરે યોગી જાન સાધુ સુજાન, કાળ કર્મ અને સંકટ છોડાવે. સકાર ધ્વનિ જાય દિલ કે ભીતર, એ સતગુણ શાંતિ અને અપાવે. હકાર ધ્વનિ નીકળે દિલ બહાર, એ દુઃખ દુર્ગુણને સંકટથી છોડાવે. એ ઉત્થાપન કરે. પણ ઉત્થાપન વસ્તુનું થાય, વિચારોનું થાય, સંકલ્પોનું થાય, દ્રષ્ટ્ય પદાર્થનું થાય, અદ્રષ્ટનું થાય. આવરણ ઉપાધિથી અટકે નહીં વ્યક્તિ. જવા હોય ને વચન તો 14 લોકમાં રમી રહ્યું છે. પણ 14 લોકમાં એટલે પ્રાણની માલિપાર. અને વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ. વચન છે ભક્તિનું અંગ. એમાં અનન્ય ભાવ છે. અનન્ય ભાવ શું છે? ઓહમ, નાભીથી ઉપડે ઓહમ છે, તો સામેલી આવે છે સોહમ છે. તો એ ઓહમનો અર્થ એ હું છું, સોહમનો અર્થ અમે બધા એક જ છીએ એમ. હા, બધા આત્માઓ એક જ છે એમ. જો હું આત્મા છું એવો જ છે એમ. જેમ હોની ઘાટ ઘણી પ્રકારના કરે, એને થાન મળે. વીંટીને એવડે આંગળીમાં, હાર ને ડોકમાં થાન મળે. પણ એ બધું હોનું એક ભાવમાં જ વેચાય. એમ ગમે યોનીમાં આત્માઓ છે, પણ આત્માને યોની બોની કાંઈ છે નહીં. ત્રિગુણી માયાના બધા ઘાટ બનેલા છે. નામ રૂપનો નાશ છે, આત્માનો નાશ નથી. અને વચન વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ. વચનમાં જો એક અડવે જેની હેઠા છીનમાં કીર્તાર ઈચ્છા શક્તિ એને પ્રગટ કરી. શિવજી કહે છે હરી ઈચ્છા બલવાન ભવાની, દેવ દાનવનો શકે નહીં જાણી એને. હા, હવે એ ઈચ્છા શક્તિ એને પ્રગટ કરી. એક અડવે શૂન્યમાં હતા જેની કીર્તાર ઈચ્છા શક્તિ પ્રગટ કરી. એક માલી થાવ અનંત અપાર, સબળ શક્તિ પરિબ્રહ્મની ઈચ્છા ઈદ ઓમકાર. બીજ આ 14 લોકનું એનાથી જો સંસાર. હા, ઓહમ એ હું છું. એ નિરંજનથી નાદ થયો, એ નાદ બ્રહ્મ કહેવાનો. એ ગગનમાં ગરજે છે. સોહમ શૂન્યમાં કે ભાઈ નાદ બ્રહ્મી કોણ? એ હું છું એટલે સોહમ. અને ઓહમ નાભીથી શ્વાસા ચલાવે છે. અને બેયના એના એક અક્ષર અણુકાર રૂપ થઈ ગયા. હવે એ આ ઉપડવામાં હમ અકાર જે છે અને પ્રવેશોમાં સકાર છે, એ બે અક્ષરને ભેળા એ હૃદયમાં ભેળા થાય છે. જ્યારે તમે હું તમને એમ કહું કે તમે નાભીલી શ્વાસને ઉઠાવો તો તમે નહીં ઉઠાવી શકો, કારણ કે તમે નાસિકાથી ખેંચો છો. હું એમ કહું કે નાસિકાથી ખેંચો તો નાભીલી ઉઠી જાય છે. એનું કારણ શું છે? અહીંયા તમે એવો આડી ઉડી માનતા હતા કે એક પ્રાણ આખો ઉપડીને બહાર નીકળી જાય, એમ નથી. આ યોગ કલા નહીં કરે. એ બે હૃદયમાં ભેળા થાય છે. એક જે બહારથી આવે છે નાસિકાથી સો છે ને આ હું છું, એટલે બે અક્ષરનું નામ હંસો નામ પેલું રણુકાર રૂપ છે. એનું હંસનું નામ રણુકાર છે. ના નિર્ગુણ કોઈ તપે જુગતથી રચના વિના રટાવે. આ જીભ પૈયાનો રટવાનો છે, જીભ તો સુરતાથી. હા, પણ આને નામરૂપ ગુણ નથી. તમે શરૂઆત કેમ કરવી? તો કે ખ્યાત કપાન પ્રાણ ઘરે લાવે અને સૂર્ય ચંદ્રની એકઠા ઠાવે. નાભી કમલ મેં કુંડલીની જાગે અને બંક નાળથી સડી જાવે. પૈત્રિકુટી મહેલ મેં નિરંજન રાયા, નૃતા સુરતા નૃત્ય રસાયા. હંસોહંકાર જાપ જપાયા, માનસરોવરના મોટી સણાવે. આ શ્વાસા છે ને એ માનસરોવરના મોટી છે. સુરતા આત્મારૂપી હંસ એ હું છું એમ કહે છે. પછી ગુરુગમ કેરી કુંસી લગાવે, 10મા દ્વારની ખીડકી ખુલાવે. 10મા દ્વારની ખીડકી સમરણ છે.
શ્રમણ વિના મુક્તિ નથી. નથી, એ બરાબર. મુક્તિનો માર્ગ છે. માને કે 10મા દરવાજે જ્યારે જાય ત્યારે મુક્તિ 10મો દરવાજો વીંધું નથી ત્યાં. હા. હા આપણે ભાંકું શ્રમણ કરે એ મુક્ત થઈ જાય છે. સમરણથી મુક્ત. ગીતામાં લખે છે કે પ્રણવ દ્વારા જે પ્રાણ છોડે છે એ મારા પરમધામને પામે છે. હા. શ્રમણ દ્વારા. સમરણ. પ્રણવ એટલે ઓમકાર. હા. એને કોઈ અક્ષર બ્રહ્મ કહે, કોઈ શબ્દ બ્રહ્મ કહે, કોઈ નાદ બ્રહ્મ કહે, હા, કોઈ બ્રહ્મા અકાર ઉકાર મકાર કહે, એમાં 3 ગુણ રહેલા છે. પછી એને કોઈ સૂર્ય ચંદ્ર અને અગ્નિ કહે, હા. અથવા ઈંગલા પિંગલા સુષમણા કહે, હા. અને ઈનો એ પાછો શ્વાસમાં શિવ ઉશ્વાસમાં શક્તિ હા. એવું જાણે. એ બેમાં બે એનામાં ગુણ છે, એવી 2 શક્તિ છે. હા, હા. એમ પ્રાણાયામ બધા કરે પણ રેશક પૂરક કુંભક કરે, પણ રેશકમાં શું શક્તિ છે હા. એ ખબર નથી. એ ખબર નથી, એવું કરે છે પૂરકમાં શું પણ છે અને કુંભકમાં શું છે. કુંભકમાં પ્રાણ હતો અને અંગડે પગ છાંટવો, એની સભામાં કોઈ એવો નહોતો તે કરી શકે. હા. રાવણ ત્યારે ઊભો થયો કે મને પગે લાગીને કે ભગવાનને લઈ લઈએ. એ કે ચાલા મરખટ વાંદરને કે પણ એ જાણી ગયો વડે વડે ઠા બધા હા. વસને ઠાપે સીતાજીએ વસને જ ઠાપ્યું હતું. ધનુષ મૂસું કરીને એટલી વાળતા છે. પછી મેં કહ્યું પરશુરામ કે આ કોઈ મહાન શક્તિ છે, આ ધનુષ ભાંગે એને જ પરણાવી જાય. પણ એ વસને થાપેલું હતું. રામ વસન વાળા હતા એવું થાપીએ કે બીજાનું વસને થાપને વસને થાપ. ખાટમુહૂર્ત કરવા અથવા અમુક દસ્તાવેજો કરવા, આવા બધા એ પ્રાણ. પણ પ્રાણની ગતિ છે ને એ મનની ગતિ, પ્રાણની ગતિ, સ્વરની ગતિ, આ બધાની આવી હોળ કળા છે ઓમકારમાં. હા. હોળ કળા છે. સમજ્યા? આ નાડે વગાડી રહ્યો છે, આ નાભિયેલી શ્વાસા ચલાવી રહ્યો છે, 3 ગુણને પણ એને ધ્યાન કર્યા છે, 3 નાડીઓને છે એને ચાલુ કરી છે, 5 તત્વ અમે પ્રકાશી રહ્યા છે. અને આ બધા આ બધું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.